હેલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો બધાને ત્યાં ઠંડી હશે જ. આપણે એક વિજ્ઞાનનો ક્વેશ્ચન છે કે ભાઈ શિયાળામાં જ બધા ખીચિયા પાપડ ખાય છે, બરાબર? તો ખીચિયા પાપડ ખાવાનું રીઝન શું? હવે આનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. બહુ સરસ જાણવા જેવું છે કે અત્યારે શિયાળાની સિઝનમાં ખીચિયા પાપડ કેમ ખવાય છે. મારે અહીંયા બન્યા છે, જો થોડો થોડો તૂટી ગયો છે, પણ બાકીના બધા બહુ સરસ બનેલા છે, એકદમ મસ્ત. તો આ પાપડ અત્યારે આપણે શિયાળામાં જ કેમ ખીચિયા પાપડ ખવાય છે, એનો મને આન્સર કોમેન્ટ જરૂર કરજો. જાણવા મળશે, તમારા બાળકને પણ જાણવા મળશે અને ન ખબર હોય તે વ્યક્તિને પણ જાણવા મળશે. એટલે આ શેના માટે અત્યારે શિયાળામાં જ કેમ ખવાય છે, કેમ કોઈ ચોમાસામાં કે ઉનાળામાં કોઈ ખાતું નથી? હા, ખાય છે પણ ઓછો ખવાય છે, પણ શિયાળામાં વધારે પણ પ્રમાણમાં ખવાય છે. સૌરાષ્ટ્રમાં તો વધારેમાં વધારે ખવાય છે. બધાના ઘરે ખીચિયા પાપડ બને છે અને આને શેકીને ખાવાના હોય છે, એટલે તેલનો પણ બચાવ થાય છે. અને વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં આન્સર ભૂલતા નહીં.